કે ગરમી ક્યારે જશે હવે પછીનો જે અહેવાલ છે તે આપને બતાવીશું અને તે છે ચોમાસું આવ્યું જ સમજો। તો કેરળમાં ચોમાસાની સત્તાવાર રીતે દસ્તક થઈ ગઈ છે અને એ જ સમાચાર અત્યારે સૌથી મહત્વના, કારણ કે ગુજરાતમાં જે પ્રકારે ગરમી રહી અને દેશભરમાં રેકોર્ડ બ્રેકિંગ ગરમી રહી ત્યારે દેશની જનતા એ વાતની રાહ જોઈને બેઠી હતી કે આખરે સાઉથથી ચોમાસું એન્ટર ક્યારે થાય છે। અટકળો હતી કે વહેલું આવશે ચોમાસું અને એ જ પ્રકારના સમાચાર છે કે ચોમાસું ખરેખર વહેલું આવશે અને એ જ પ્રકારે કેરળમાં જ્યાંથી એન્ટ્રી દર વર્ષે થાય છે ત્યાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। 2 દિવસ વહેલા આવ્યું છે ચોમાસું, જે એક સારી બાબત છે। પહેલાં એવું હતું કે 31 મેની આગાહી હતી, રેમલને કારણે ચોમાસું વહેલું આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસું બેસી જશે, એટલે આપ જોઈ શકો છો કે દર વર્ષે સરખામણીએ ખૂબ જ વહેલું ચોમાસું આવશે। જૂનના અંત સુધીમાં ચોમાસું દિલ્હીમાં આવી શકે છે, એટલે તબક્કાવાર દરેક જગ્યાએ 15 થી 20 દિવસ વહેલા ચોમાસું આવી રહ્યું છે। આ વર્ષે પણ 100%ની ઉપર વરસાદની આગાહી છે, 106% જેટલો વરસાદ થશે તેવી સંભાવનાઓ છે। આગામી 10 દિવસ બાદ જ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી આપશે। હવામાન વિભાગની આગાહી છે કે 10 થી 15 જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં આવી જશે। હાલ કેરળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં પણ ચોમાસું ધમાકેદાર રીતે પ્રવેશ કરશે। આ વર્ષે ગુજરાત સહિત